હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, હર મહાદેવ, જય માતાજી મિત્રો. સવારના વાગી ગયા છે 8:30, 9 અને આપણે આવી ગયા છે વાડિયા પાણી વાળવા. કે કપા છે, કપા પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. જો મિત્રો આ કપા છે, કપા જો કે તમને બધાની ખ્યાલ જ હોય, વ્હાઈટ ગોલ્ડ. અને એમાં ખડનો છોડવો જો મિત્રો થોડો મોટો છે. થઈ ગયો છે, આવું થાય મિત્રો. તો કારણ કે કપામાં પાણી વાળવાનું કરી દીધું ચાલુ. હવે વરસાદ વહી ગયો છે, ઠંડીનું પ્રમાણ થોડું થોડું થઈ ગયું છે. અને હવે થોડાક દિવસમાં કપાય વીણવો તો છે. તો કે કપાસનો અત્યારે ભાવ કાંઈ છે નહીં. ઓલા બોટાદમાં કડદાવાળી છે અત્યારે, સમજ્યા. તો કે અમારે અહીંયા કડદો ન હોય, કારણ કે અમે અહીંયા કડદો કરે તો અમે એને ગડદો થોઈ એવા છે, સમજ્યા. એટલે કપા વીણવાનું ચાલુ કરવાનું છે, પાણી પાઈ દેવી પછી ચાલુ કરવામાં આવશે. ત્યાં સુધી પાણી પાઈએ. જો બધો કપાસ છે, આપણો નથી કપાસ છે બીજાનો. આપણે ખાલી પાણી વાળવા આવે છે. ભાઈ જેનો કપાસ છે ને એ ભાઈ વતનમાં જ્યાં દેહમાં જ્યાં છે એ એમપી બાજુના, પંચમહાલ બાજુના છે. એમ જો એ જ્યાં છે એમની વતનમાં દિવાળી કરવા. નાખો નહીં પગે શું સારું, થોડા ખાટ રહી જવાનું છે. જો મિત્રો આ સુધી છે, થોડો ખાટ રહી જવાનું છે. એવું છે ભાઈ. ચાલો મિત્રો, હવે આપણે ઘડીક હવે બેસીને આરામ કરીએ ત્યાં સુધી બીજું પાણી નાખવું વાળ્યું છે એ આવી જાય ત્યાં સુધી આમાં બેસવાનું છે, સમજ્યા. આપણે બીજું કાંઈ કામ તો છે નહીં અત્યારે. બેઠા બેઠા છે ને ફોન બોન ઉમાડીશું, આનંદ કરીશું. કારણ કે પાણી વાળવાનો આપણે વારો આવી ગયો છે. કપા વીણવાનો આપણે નહીં આવે, કારણ કે આવવાના તમારા પપ્પા આવવાને એને મજા બગડી ગઈ. તે મને કે તું જા, મેં કીધું સારું હાલો હું જાઉં તમારા સાઈડનો. એવું છે બહુ. હલો મિત્રો, હવે વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે. અને હવે આપણે નાકો વાળવા જઈ રહ્યા છીએ. ને સાલુમાં ધોરીઓ બનાવતો જવાનો છે. તો મિત્રો આ ધોરીઓ રિપેર કર્યો, હજુ આ અંબાની પાળી ખેંચવાની છે. તારો આપણે પાવડો લઈને નાકો વાળી નાખ્યું. પેલા નાકો વાળી લેવી, પછી અમને બતાવી. બરોબર, હા જો મિત્રો હવે લાગે ને ખેડૂ. તો હાલો મિત્રો, નાકો વાળ લેવી. જો પાણી તો આમ થઈ ગયું હાલતું. બરોબર, ના છે ઠેલી આડી મૂકવાની. ઠેલીમાં એક મારા પપ્પાએ જુગાડ કરેલો છે, જેથી તણાઈ ન જાય. હા ટેકડા સાઈડમાં કૂતાડવા પડે ને થોડું ગુલુમ કરવું પડે. આ એક દેશી જુગાડ છે. અને છે ને આમ મૂકી દેવી નહીં, અને આમાં નાખી દીધું છે પાણો. જોઈજો, પાણો દેખાડું તમને, જોઈજો. ચાલો પાણો નાખી દીધો અંદર. અમારો પણ દેશી જુગાડ છે. હાલો મિત્રો, હવે તોરીઓ મૂકી નાખવી, પછી તમને તોરીઓ દેખાડવી. થોડુંક પાણી પી લેવી. હાલો પાણી પીને પછી તોરીઓ મૂકી નાખવી. બરોબર મિત્રો. હાલો મિત્રો,
ધોરિયો થઈ ગયો છે કમ્પ્લીટ. 3 કેરા પાવાના છે. 3 પેરા થઈ જાય એટલે મોટો બેનકીની ઘર ભેગા બરાબર. સપાટી દીધા તડકાના, હાથ ચડી ગયો. ચાલો મિત્રો, હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. તો આપણે આ વ્લોગમાંથી વિદાય લઈશું અને મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.